મિત્રો હું છું ટંડેલ દિવ્યેશ, ધોરણ 12, સબ્જેક્ટ સંસ્કૃત, વિભાગ ઈ વ્યાકરણ વિભાગની અંદર મિત્રો ટૂંકનોંધ પૂછાય છે. એમાં સૌથી મહત્વની સૌથી પહેલી ટૂંકનોંધ છે સંસ્કૃત સાહિત્યના પરિચયમાં. એ કલ્પશાસ્ત્ર એટલે શું, કલ્પશાસ્ત્ર અને ગૃહ્ય સૂત્ર પર મુદ્દાસર આપણે નોંધ લખવાની છે. એટલે કે મુદ્દાસર નોંધનો અર્થ થાય છે આપણે ટૂંકનોંધ લખવાની છે. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. એની શરૂઆત થાય એક સંસ્કૃત શબ્દથી કે કલ્પો વેદ વિહિતાનામ કર્મરામ આનુપૂર્વેણ કલ્પના શાસ્ત્રમ. એટલે એનો અર્થ થાય છે કે વેદમાં કહેવામાં આવેલા કર્મોને જેમાં ક્રમશઃ કલ્પિત કરવામાં આવ્યા છે. ક્રમશઃ એટલે વારાફરતી કલ્પિત કરેલા છે, એટલે કે એમાં વારાફરતી ઉમેરવામાં આવેલા છે કે લેવામાં આવેલા છે. તે કલ્પશાસ્ત્ર એ કલ્પ છે, બરાબર. તે જે કલ્પશાસ્ત્ર છે કે જેને વેદોમાં વારાફરતી એની કલ્પના કલ્પિત કરેલા છે. કલ્પિત કરેલા એટલે લેવામાં આવેલા છે, એને કલ્પશાસ્ત્ર કહેવામાં આવે છે. એને કલ્પ છે. વેદોક્ત યજ્ઞ આગાદી કર્મોને કઈ રીતે કરવા, વેદોક્ત એટલે વેદ પ્રમાણે, યજ્ઞ આગાદી એટલે યજ્ઞ અને બીજા બધા જે હવન કરીએ છીએ એ બધા જે કર્મ છે એ કઈ રીતે કરવામાં આવે, તેના ક્રમપૂર્વકનું આયોજન. ક્રમપૂર્વક એટલે કે એક પછી એક વારાફરતી જે આયોજન છે એ કાર્ય, તે આ કલ્પશાસ્ત્રનું વિષય વસ્તુ છે, બરાબર. કે યજ્ઞ જે કરવામાં આવે છે એનું ક્રમશઃ વારાફરતીનું ક્રમપૂર્વકનું જે આયોજન છે એ કલ્પશાસ્ત્રનો મુખ્ય વિષય વસ્તુ છે. એટલે મિત્રો આ ટૂંકનોંધની અંદર આપણે જે જોવાના છે કે કલ્પશાસ્ત્રનો મુખ્ય વિષય વસ્તુ શું છે કે યજ્ઞ આગાદી, બરાબર. એનું વારાફરતી જે આયોજન કરવું, યજ્ઞ કેમ કરવા, એમાં શું એક પછી એક પદ્ધતિ શું છે, એનું જે ક્રમબદ્ધ આયોજન છે એ કલ્પશાસ્ત્રનો મુખ્ય વિષય છે. આગળ જોઈએ આપણે તો વૈદિક સાહિત્યમાં રૂપાત્મક રીતે વેદ પુરુષની કલ્પના કરવામાં આવી છે કે એક વેદ પુરુષ છે કે તેમાંથી આ બધું ઉત્પન્ન થયું છે એવું કહેવામાં આવે. વૈદિક સાહિત્યમાં રૂપક આપીને વેદ પુરુષની કલ્પના કરેલી છે. ત્યાર પછી આ વેદ પુરુષની રક્ષા માટે 6 વેદાંગની રચના કરવામાં આવી છે. મિત્રો મહત્વના જે સવાલો છે એની અંદરથી તમને 1 માર્ક્સની અંદર પણ પૂછાય, બરાબર. કે વેદાંગો કેટલા છે અને કયા કયા, એ વેદાંગના નામ પણ આપણે યાદ રાખવાના છે. આમાં મહત્વનો પ્રશ્ન છે. તે પ્રમાણે વેદ પુરુષના 2 પગ તે છંદશાસ્ત્ર છે. આખો વેદ પુરુષ છે, બરાબર, માણસ જ છે, પણ એના જે એક એક અંગ છે એ શું સૂચવે છે, એ કયા 6 વેદાંગો સૂચવે છે. તો 2 પગ છે એને છંદશાસ્ત્ર કહેવાય, બરાબર. એને તમે યાદ રાખી શકો કે પગમાં જ્યારે આપણે ઝાંઝર પહેરીએ ત્યારે છન 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 અવાજ આવે, બરાબર. સ્ત્રીઓ નાચગાન કરે ત્યારે છન 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 અવાજ આવે, એટલે પગ પરથી યાદ રાખી શકો તમે છંદશાસ્ત્ર. બીજું છે જ્યોતિષ. આ પૂછાય ખાસ. જ્યોતિ એટલે એને આંખ કહ્યું છે. આંખનું જે અંગ છે એને જ્યોતિષ શાસ્ત્ર છે. આ 6 જેટલા શાસ્ત્ર છે આપણા, એમાં એક છંદશાસ્ત્ર, જે તમે છંદ શીખી ગયા છે, શિખરણી, મંડાક્રાંતા, બરાબર, એક પ્રકારનું આખું શાસ્ત્ર છે. એટલે પગ યાદ રાખો એટલે પગમાંથી છન છન અવાજ આવે એટલે છંદશાસ્ત્ર. આંખ જે છે, આંખ જોવાનું કામ કરે, આપણે જોઈએ એટલે જ્યોતિષ શાસ્ત્ર, બરાબર. 2 થઈ ગયા. આ સેકન્ડ નંબરનું છે, આ ફર્સ્ટ. ત્યાર પછી નિરુક્ત વેદાંગ, એને કાન કયા છે. નિરુક્ત, બરાબર, એટલે કે કોના પર આવે, કાન ઉપર આવે. એના પછી શિક્ષા વેદાંગ, તેની નાસિકા છે. આ ચોથું છે, બરાબર. કાન એ નિરુક્ત છે, એટલે આ ત્રીજું છે, નિરુક્ત કાન. શિક્ષા વેદાંગ એ નાસિકા એટલે કે નાક છે, બરાબર. એટલે ટોટલ 4 થઈ ગયા. પહેલું કયું છે, પગ. પગમાંથી છન છન અવાજ આવે એટલે છંદ. જ્યોતિષ એ આંખ જોવાનું કામ કરે એટલે જ્યોતિષ. નિરુક્ત એટલે કે કાન છે, બરાબર. અને શિક્ષા વેદાંગ એ નાસિકા છે. અને વ્યાકરણ શાસ્ત્રને તેનું મુખ કહેવામાં આવે છે. વ્યાકરણ એ શું છે, મુખ છે. કારણ કે વ્યાકરણ આપણે મુખથી બોલીએ છીએ, એટલે વ્યાકરણને મુખ કહ્યું છે. આ 5મું છે. અને કલ્પના નામના વેદાંગને વેદ પુરુષના હાથ, બરાબર. કલ્પ નામનું જે 6થું જે છે એને વેદ પુરુષના હાથ કહ્યા છે.
આ પ્રમાણે મિત્રો ટોટલ 6 જેટલા આપણા જે કલ્પશાસ્ત્રમાં છે વેદ પુરુષની રચના કરેલી આ 6 આપણા અલગ અલગ વેદાંગો છે. એમાં ફરી એકવાર જોઈએ. પગ એને છંદશાસ્ત્ર કહ્યા છે, જ્યોતિષ એને આંખ, નિરુક્ત એ કાન, શિક્ષા એ નાસિકા, વ્યાકરણ એ મુખ અને કલ્પ એ વેદ પુરુષના હાથ કહ્યા છે. આ પ્રમાણે આપણા અલગ અલગ 6 અંગ છે અને 6 વેદાંગ જે છે એની વાત કરેલી છે. આ પ્રમાણે સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ તથા 6 વેદાંગો વગેરેને વૈદિક સાહિત્ય રૂપે ઓળખવામાં આવે છે. વૈદિક સાહિત્ય કોને ઓળખવામાં આવે? તેમાં ફરીથી આ 4 વસ્તુનો સમાવેશ થાય, જેમાં સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદ આ બધા આપણા પ્રાચીન સાહિત્ય છે. બરાબર, આપણા જે વેદ ઉપનિષદ આ બધું છે ને આ ટોટલ થાય છે 4 અને 6 આપણા વેદાંગો જે આપણે જોઈ ગયા કે છંદ, જ્યોતિષ, નિરુક્ત, શિક્ષા, વ્યાકરણ અને કલ્પ. આ 6 અને 4 થઈને આખું ભેગું થાય છે આપણું વૈદિક સાહિત્ય તરીકે એને ઓળખવામાં આવે છે. મિત્રો, કલ્પશાસ્ત્ર જે આપણે જોઈ ગયા એના 4 ભાગ પડે છે. આ પણ તમને સવાલ પૂછાય, કલ્પશાસ્ત્રના કેટલા ભાગ પડે છે અને કયા કયા? તો પહેલું છે સ્ત્રોત સૂત્ર, બીજું છે ગુહ્ય સૂત્ર, ત્રીજું ધર્મસૂત્ર અને ચોથું શુલ્વ સૂત્ર. આ 4 આપણે કલ્પશાસ્ત્ર જે છે એ ટૂંકનોની અંદર સમજાવવાનું છે. સ્ત્રોત સૂત્ર એ આપણી પહેલું જે છે, બરાબર, કલ્પશાસ્ત્રના 4 ભાગમાંનો પહેલો ભાગ સ્ત્રોત સૂત્ર. આમાં શું છે તો આપણે જોઈએ. તો આમાં વેદોમાં વર્ણવાયેલા પ્રતિદિન કરવામાં આવતા અગ્નિહોત્ર યજ્ઞથી માંડીને વિશેષ રૂપે થતા યજ્ઞનું કર્મબદ્ધ વર્ણન છે. બરાબર, કે આમાં જોઈ શકીએ સ્ત્રોત સૂત્ર એટલે બધા યજ્ઞ પ્રતિદિન કરવામાં આવતા, દરરોજ જે આપણે યજ્ઞ કરીએ છીએ એમાં અગ્નિહોત્ર યજ્ઞ જે છે એ મોટો યજ્ઞ છે, ત્યાંથી લઈને એટલે કે આપણા ઘરે જે આપણે કરીએ છીએ, બરાબર, એ અગ્નિહોત્ર યજ્ઞ કહેવાય, જે આપણે રાંધીએ છીએ ગેસ ઉપર, ચૂલા ઉપર, ત્યાંથી લઈને વિશેષ રૂપે થતા યજ્ઞ, વિશેષ એટલે મોટા મોટા રાજસૂય યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ, આ બધા જે યજ્ઞો છે આપણે રામાયણ મહાભારતમાં જોઈ ગયા છે. બરાબર, કે આમ સામાન્ય અગ્નિહોત્ર યજ્ઞ એટલે આપણે જે ઘરમાં થાય છે ત્યાંથી લઈને મોટા મોટા જે યજ્ઞો છે એનું ક્રમબદ્ધ વાળા ફરતી એમાં કેટલું પુણ્ય મળે, કેટલું દાન કરવું પડે, એ કેટલા મોટા યજ્ઞ, કેટલા દિવસના યજ્ઞ, એમાં કયા મંત્ર બોલવા પડે, બરાબર, કઈ સમાધિ, કઈ આહુતિ આપવી પડે, આ બધી જે વાતો છે એ સ્ત્રોત સૂત્રની અંદર એનું વર્ણન કરેલું છે. એટલે પહેલો આપણો કલ્પશાસ્ત્રનો પહેલો ભાગ છે સ્ત્રોત સૂત્ર. એમાં કઈ વાતો આવે એ આપણે લખવાની છે. બીજું છે વિદ્યાર્થી મિત્રો આપણું ગૃહ્ય સૂત્ર. તો એમ સાંભળે એટલે ખબર પડે, ગૃહ્ય એટલે ઘર થાય છે, તો એમાં ઘરની બધી બાબતો આવશે. જોઈએ આપણે તો દૈનિક જીવનમાં કર્તવ્ય તથા ધાર્મિક વિધિઓના નિયમન અર્થે ગૃહ્ય સૂત્રની રચના કરવામાં આવી. દૈનિક જીવન એટલે આપણું રોજબરોજનું જીવન, એમાં આપણે કયા કર્તવ્ય છે, પિતા તરીકે, માતા તરીકે, પુત્ર તરીકે, એ આપણા કર્તવ્ય કહેવાય. પછી ધાર્મિક વિધિ આપણે કરવાની, બરાબર, ભગવાનની પૂજા, આ બધી ધાર્મિક વિધિ છે. પછી અમુક નિયમો પાળવાના છે. આ બધી રચના એક ગૃહ્ય સૂત્રની અંદર કરેલી છે કે મનુષ્ય પોતાનું જીવન કેવી રીતના જીવવું, બરાબર, નીતિમાન કેવી રીતના બનવું, આ ગૃહ્ય સૂત્રની અંદર છે. આ ગૃહ્ય સૂત્રનો મુખ્ય વિષય 16 સંસ્કાર છે. મિત્રો, આપણા જીવનમાં પ્રાચીન સમયમાં 16 જેટલા સંસ્કારો છે. એની આખી બુક પણ છે કે જ્યારે ગર્ભધાન જ્યારે થાય છે બાળકનું, બરાબર, જે બીજ અંકુરિત થાય છે ત્યારથી આપણા ઘણા બધા જે સંસ્કારો છે એ ગર્ભની અંદર પણ થાય છે. શ્રીમંત સંસ્કાર તમે નામ સાંભળ્યું હશે, બરાબર. એક શ્રીમંત સંસ્કાર આમ થોડો વધારે ફેમસ છે સમાજમાં, એ ગર્ભની અંદર થાય છે 7 મહિને. ત્યાર પછી બાળકનો જન્મ થાય, જન્મ સંસ્કાર, નામકરણ, આપણે નામ પાડીએ છીએ એ નામકરણ સંસ્કાર. પછી કર્ણવેદ સંસ્કાર, કાનની અંદર જે બુટ્ટી પહેરાવે એ પણ એક થાય છે, બરાબર, જે ફેમસ છે એટલા માટે હું તમને કહું છું. ત્યાર પછી લગ્ન થાય એ વિવાહ સંસ્કાર, અને ત્યાર પછી આપણું મૃત્યુ થાય એ છેલ્લામાં છેલ્લો સંસ્કાર છે અગ્નિ સંસ્કાર. એમાં સૌથી વધારે વિવાહ સંસ્કાર અને અગ્નિ સંસ્કાર, નામકરણ સંસ્કાર આ આજે સમાજમાં સૌથી વધારે પ્રચલિત છે. બાળકનો જન્મ થાય ત્યારે નામ પાડે એ સૌથી મોસ્ટ ઓફ દરેકનું થાય છે આ નામકરણ સંસ્કાર. ષષ્ઠીની જે પૂજા કરવામાં આવે છે 6 દિવસ પછી, બરાબર, છઠ્ઠી ઢાકે એ.
લગ્ન થાય, વિવાહ સંસ્કાર અને મૃત્યુ પામે, આ 3 સંસ્કાર સમાજમાં સૌથી વધારે ફેમસ છે. ત્યાર પછી અન્નપ્રાશન સંસ્કાર પણ આવે છે એક. એટલે આવા ઘણા બધા 16 જેટલા સંસ્કાર છે. બરાબર. આગળ 7 પાક યજ્ઞ, 7 પાક અલગ અલગ પ્રકારના જે ધાન્ય છે એ ધાન્ય પણ ખવડાવવામાં આવે છે. અને 5 મહાયજ્ઞ એટલે પંચ યજ્ઞ જેને કહેવામાં આવે, આ 5 મોટા યજ્ઞ છે, આ બધા ગૃહ્ય સૂત્રની અંદર સમાવેશ થાય છે. હવે ત્યાર પછી ત્રીજો ભાગ જોવાના છે કલ્પશાસ્ત્રનો, એ ધર્મસૂત્ર છે. તો એની અંદર આપણે જોઈએ તો અહીં સમાજ અને રાજ્યને લગતા વિવિધ નિયમોનું વર્ણન છે. ધર્મ એટલે કે મિત્રો ધર્મની સંસ્કૃતમાં એક વ્યાખ્યા છે, ઢાળ ઇતિ ધર્મ, એટલે આપણે જે ધારણ કરીએ છીએ, આપણી જે ફરજ છે, રાજા તરીકે રાજાનું ફરજ, માણસ તરીકે મનુષ્યનું ફરજ, બરાબર, પિતા તરીકે માતા તરીકે, આ બધા જે આપણા ફરજો છે એને આપણે નિભાવીએ એને ધર્મ કહેવાય. પણ અહીં જે વાત કરેલી છે સમાજ અને રાજ્યને લગતા વિધિ નિયમોનું વર્ણન છે. એટલે કે કોઈ રાજા હોય, પ્રાચીન સમયમાં આખો દેશ છે એ રાજાશાહી પદ્ધતિથી ચાલતો હતો. બરાબર. રાજા જ સમાજ ઉપર સંચાલન કરી શકે, પ્રજાને ચલાવી શકે. એટલે કે રાજ્યને લગતા કયા કયા વિવિધ નિયમો રાજાએ પાળવાના છે અથવા મનુષ્યએ પાળવાના છે એક માણસ તરીકે, આ બધું વર્ણન ધર્મશાસ્ત્રમાં છે, જેને આચરણ શાસ્ત્ર પણ કહે છે. આ પણ એક સવાલ મિત્રો પૂછાઈ શક્યો છે. ધર્મશાસ્ત્રનું બીજું નામ આચરણ. આચરણ એટલે કોઈક જે સારી વાતો છે, સત્ય, બરાબર, પ્રામાણિકતા, નીતિમત્તા, આ બધા જે ગુણો છે આપણા જીવનમાં લાવીએ એને આચરણમાં મૂકેલું કહેવાય. ઘણી વખત ઘણા બધા લોકો સારા ગુણો છે ને બીજાને કહે જ છે, પણ પોતાના જીવનમાં એ અપનાવતા નથી. બરાબર. સત્ય બોલે છે. ગાંધીજીની આપણે વાત કરીએ તો સત્ય અને અહિંસા જે ગુણો છે એમણે પોતાના જીવનમાં અપનાવ્યા છે, એ પ્રમાણે એમણે જીવન જીવ્યું, તો એને કહેવાય છે આચરણ. એટલે જીવનમાં લાવવું, એ પ્રમાણે જીવન જીવવું, એને આચરણ કહેવાય છે. તો આચરણ શાસ્ત્ર છે. તેમાં માણસના વ્યક્તિગત કાર્ય અને સામાજિક ફરજના નિયમનો નિર્દેશ કરવામાં આવે છે. વ્યક્તિગત કાર્ય એટલે આપણા પર્સનલ કાર્ય, બરાબર, આપણી જે જવાબદારી છે મનુષ્ય તરીકે કે અધરવાઇઝ જે ઘરની જવાબદારી હોય એ ઘરના વડીલ તરીકે. અને સામાજિક ફરજ એટલે સમાજમાં રહીને આપણી સમાજની પણ અમુક ફરજ કહેવાય. સમાજમાં રહીએ તો સામાજિક કામો પણ આપણને કરવા પડે. આ બધી વાતો ધર્મશાસ્ત્રની અંદર છે. સમય જતાં આ ધર્મશાસ્ત્રના આધારે જ સ્મૃતિશાસ્ત્રની રચના થઈ. જે સ્મૃતિ ગ્રંથની રચના થઈ એ ધર્મશાસ્ત્ર ઉપરથી થઈ છે. અને ત્યાર પછી આપણે ચોથું જોવાના છે શુલ્વસૂત્ર. તો આની આપણે વાત કરીએ તો આ એક પ્રકારનો ગણિત શાસ્ત્રનો વૈજ્ઞાનિક ગ્રંથ છે. ગણિત અને વૈજ્ઞાનિક જે તાર્કિક કારણો છે, બરાબર, વિજ્ઞાનને લગતા આ બધા જે નિયમો છે એ શુલ્વસૂત્રની અંદર છે. એટલે કહેવાય કે એક ગણિતનો એક ગ્રંથ છે, જેમાં યજ્ઞવેદી અને યજ્ઞશાળા નિર્માણ માટેના નિયમ છે. યજ્ઞવેદી અને યજ્ઞશાળા એટલે મિત્રો આધુનિક ભાષામાં આપણે જેને પ્રયોગશાળા કહે છે, બરાબર, પ્રયોગશાળા, એના નિર્માણ માટેના નિયમો. એટલે એને કેવી રીતના નિર્માણ કરવા, કારણ કે પ્રાચીન સમયમાં પણ ઘણા બધા જે ખગોળશાસ્ત્રી, ગણિતજ્ઞ, બરાબર, આર્યભટ્ટ, વરામિહિર, ભાસ્કરાચાર્ય, એવાના નામો તમે સાંભળેલા હશે. તો એમણે પણ સંશોધન કર્યું કે આકાશમાં તારાઓ, ચંદ્ર, સૂર્ય, ગ્રહણ, શૂન્યની શોધ, બરાબર, આર્યભટ્ટ, આ બધા સંશોધન માટે પ્રયોગશાળા, યજ્ઞશાળા નિર્માણ માટેના નિયમો છે. આમાં રેખાગણિતના સિદ્ધાંતો તથા અનેક પ્રમેય પણ આલેખેલા છે. બરાબર મિત્રો, આપણે ગણિતમાં ભણેલા છે રેખાગણિત અને પ્રમેય, સૌથી વધારે ફેમસ આપણે જોઈએ પ્રમેય, બરાબર, એના પણ નિયમો આપેલા છે અને અનેક પ્રમેયનો ઉલ્લેખ આની અંદર કરેલો છે. એટલે આપણું અહીં પૂર્ણ થાય છે કલ્પશાસ્ત્ર. હવે આપણે આની અંદર ગૃહ્ય સૂત્ર જોવાના છે. ગૃહ્ય સૂત્ર પણ વિદ્યાર્થી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી પરીક્ષામાં સૌથી વધારે વખત પૂછાય એ ગૃહ્ય સૂત્ર છે. મિત્રો આપણી જે બીજી ટૂંકનોંધ છે એની અંદર જ સમાવેશ થયેલો છે, પણ બીજી ટૂંકનોંધ છે ગૃહ્ય સૂત્ર, બરાબર, એના પર સંપૂર્ણ આપણે અભ્યાસ કરવાના છે. કારણ કે કલ્પશાસ્ત્ર જે છે ને એ કલ્પશાસ્ત્રનો બીજો ભાગ ગૃહ્ય સૂત્ર છે અને ગૃહ્ય સૂત્રો પર વધારે ડિટેલમાં આપેલું છે. જોઈએ આપણે આ ગ્રંથમાં પ્રત્યેક ગૃહસ્થ એટલે ઘરમાં રહેનાર વ્યક્તિએ રોજબરોજના જીવનમાં ઘરમાં જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે તેનું અને સંસ્કાર વિધિના નિયમનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પ્રત્યેક ગૃહસ્થ એટલે દરેક સંસારી વ્યક્તિ કહેવાય. ફક્ત ઘરમાં બેસીને કોઈ કામ ધંધો ન કરતા હોય એને ગૃહસ્થ ન કહેવાય.
એ ઘરે રહીને એટલે કે સંન્યાસી સિવાયના, જેણે સંન્યાસ એટલે સંસાર છોડી દીધો છે, એના સિવાયના દરેક વ્યક્તિ ગૃહસ્થ કહેવાય. એમણે રોજબરોજના જીવનમાં એટલે કે દરરોજના જીવનમાં ઘરમાં જે આપણે ધાર્મિક ક્રિયા કરવાની, આપણે પૂજા, યજ્ઞ, હવન કે અધરવાઇઝ જે આપણે ધાર્મિક ક્રિયાઓ કરતા હોય છે તેનું અને સંસ્કાર વિધિના નિયમનું, કે આપણા જે સંસ્કારો છે 16 સંસ્કાર, બરાબર, એ બધા નિયમોનું માર્ગદર્શન આપવામાં આવેલું છે ગૃહ્ય સૂત્રની અંદર, જે આપણે શોર્ટમાં અગાઉ કલ્પસૂત્રમાં જોઈ ગયા. પ્રાચીન કાયદા કાનૂન, સામાજિક વ્યવસ્થાના નિયમને કારણે ગૃહ્ય સૂત્રનું સ્થાન મહત્વનું છે. પ્રાચીન સમયના અમુક કાયદાઓ હતા, નિયમો હતા, બરાબર, એ જે કાનૂન છે અથવા સામાજિક વ્યવસ્થા, પ્રાચીન સમયમાં સમાજની ચોક્કસ વ્યવસ્થા હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર, આ પ્રમાણે આખો સમાજ વહેંચાયેલો હતો. તો એ બધાનું સ્થાન ગૃહ્ય સૂત્રમાં મહત્વપૂર્ણ હતું. તેનો સંબંધ ગૃહસ્થ જીવન સાથે જોડાયેલો છે. આ ગૃહ્ય સૂત્ર છે ને, બરાબર, એટલે કે જે ઘરમાં રહેનાર છે, સંસાર છોડી દીધા સિવાયના જે લોકો, ગૃહસ્થી લોકો, સંસારી લોકો છે, બરાબર, એનું આ ગૃહસ્થ જીવન સાથે ગૃહ્ય સૂત્રનો સંબંધ છે. દરેક મનુષ્યનું ગૃહસ્થ જીવન તેના માતા પિતા રૂપી પૂર્વજ અને અનુજ એવા સંતાન સાથે સંકલિત હોય છે. બરાબર મિત્રો, દરેક વ્યક્તિનું જે જીવન છે એના માતા પિતા રૂપી પૂર્વજ એટલે આપણે અગાઉ થઈ ગયેલા હોય એ, એટલે એની સાથે આપણો સંબંધ છે. આપણો સંબંધ આપણા માતા પિતા સાથે છે, એ પણ એક જાતનો ગૃહસ્થનો એક ભાગ છે. અને માતા પિતાનો સંબંધ એમના અનુજ એટલે કે એમના સંતાન કહેવાય. અનુજ એટલે એના પછી આવનાર પેઢી, બરાબર, એની સાથે સંબંધ છે. એટલે કે આપણો સંબંધ આપણા માતા પિતા સાથે છે અને આપણા માતા પિતાનો સંબંધ એમના સંતાન સાથે છે. એ આખો ગૃહસ્થનો એક ભાગ છે. આ પ્રમાણે સંસાર એક ચક્રમાં ફર્યા કરે છે, પેઢી દર પેઢી. આથી આ એક પેઢી નહીં પરંતુ એક સાથે ત્રણ પેઢી સાથે જોડાઈને સંયોજિત જીવનનો શ્રેષ્ઠ સમય છે. મિત્રો, ગૃહસ્થ જીવનમાં એ એક પેઢીની વાત નથી, પરંતુ 3 પેઢી છે. આપણે છીએ, બરાબર, એ આપણે એક થઈ ગયા. આપણા માતા પિતા એ આપણા પૂર્વજ કહેવાય, એટલે બરાબર બીજો ભાગ થઈ ગયો. અને આપણા પછી આપણા સંતાનો આવશે, એ ત્રીજો થઈ ગયો. એટલે આ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું જીવન વધારેમાં વધારે 3 સાથે, બરાબર, ગૃહસ્થી જીવનમાં જે 3 મહત્વના પાસા છે એ 3 સાથે સંકળાયેલું છે. કદાચ આપણે પરદાદાને ન જોયા હોય, ઘણાએ જોયા હોય, ઘણાએ ન જોયા, પણ મિનિમમ જે 3 સાથે તો એમનું જીવન જોડાયેલું હોય છે. એ સહજ છે કે આ સમયમાં કરવાના કાર્યો પણ આ 3 પેઢી સાથે જ સંકળાયેલા છે. એટલે ગૃહસ્થ જીવનમાં આપણે જે કામ કરવાના હોય એ 3 પેઢી સાથે સંકળાયેલા હોય છે. માનવીના આત્માનો પરિષ્કાર કરવા માટેના સુપ્રસિદ્ધ 16 સંસ્કારનું વિધિ વિધાન પણ આ ગૃહ્ય સૂત્રનો વિષય છે. કે મનુષ્ય પોતાના આત્માને પરિષ્કાર, ઉત્તમ બનાવવો હોય આત્માને અને શુદ્ધ બનાવવો હોય, તેના માટે આ 16 સંસ્કાર કરવા ખૂબ જ જરૂરી છે. બરાબર, અને એ જે 16 સંસ્કાર છે એ ગૃહ્ય સૂત્રનો એક વિષય છે. એટલે કે મનુષ્ય જીવનમાં 16 સંસ્કારો એમણે કરવા જોઈએ, તો આપણું જીવન ઉત્તમ બની શકે. એમાં વિવાહ, ઉપનયન સંસ્કાર, બરાબર, જનોઈ ધારણ કરે એ પણ સંસ્કાર છે. જાતકર્મ, નામકરણ અને અન્યેષ્ટિ એટલે મૃત્યુ પામે એ જેવા સામાજિક કાર્યમાં જોવા મળતી એકરૂપતા આ ગૃહ્ય સૂત્રના લીધે જ શક્ય બની છે. એટલે ગૃહ્ય સૂત્રના લીધે જ આજે આપણને, મેં તમને કહી દીધું, એ થોડા ઘણા આપણને સંસ્કાર દેખાય છે. 3 કે 4 સંસ્કારો જે 16માંથી એ આજે લોકો કરે છે, બરાબર, એ ગૃહ્ય સૂત્રના લીધે જ શક્ય બને છે. વૈદિક સાહિત્ય અંતર્ગત કલ્પશાસ્ત્ર એક અંશ રૂપે ગૃહ્ય સૂત્રનું સાહિત્ય વ્યાપક સ્વરૂપ ધરાવે છે. બરાબર, એક અંશ, નાના અંશ રૂપે કલ્પશાસ્ત્ર એ વિશાળ છે અને એનો એક ભાગ એ ગૃહ્ય સૂત્ર છે. કલ્પશાસ્ત્રના 4 ભાગ આપણે જોઈ ગયા, એમાંથી એક નાનો અમથો ભાગ એટલે ગૃહ્ય સૂત્ર. આજે ઋગ્વેદના 3, શુક્લ યજુર્વેદનું 1 તથા કૃષ્ણ યજુર્વેદના 9 અને સામવેદના 5 અને અથર્વવેદનું 1 એમ કુલ ભેગા થઈને 19 ગૃહ્ય સૂત્ર પ્રાપ્ત છે. બરાબર મિત્રો, અહીં જોઈએ આપણે તો ટોટલ ગૃહ્ય સૂત્ર કેટલા છે? તો 4 વેદ છે ને, 4 વેદના દરેકના ગૃહ્ય સૂત્ર છે. તો ઋગ્વેદના કેટલા છે? 3,
શુક્લ યજુર્વેદનું ફક્ત એક જ છે. કૃષ્ણ યજુર્વેદના 9 છે, બરાબર. 9 ને 1 10 ને 3 13, અને સામવેદના 5 છે, એટલે 13 ને 5 18, 19. 13 ને 5 18 થાય છે, એટલે કે અહીં 19 આપેલા છે, જે પોતે એક ગૃહ્ય સૂત્ર છે. આમ 19 ટોટલ એમ કુલ મળીને એવું કહેવાય કે 19 જેટલા ગૃહ્ય સૂત્ર છે, જેમાં સૌથી વધારે પ્રસિદ્ધ આશ્વાલાયન ગૃહ્ય સૂત્ર. આ 19માંનો સૌથી વધારે પ્રસિદ્ધ એવું કહેવાય કે આશ્વાલાયન ગૃહ્ય સૂત્ર એ સૌથી વધારે છે. અને પાસ્કર ગૃહ્ય સૂત્ર, આ મહત્વના છે બે, આશ્વાલાયન અને પાસ્કર, આ 19માંના સૌથી મહત્વના છે. તેમાં પણ આશ્વાલાયન ગૃહ્ય સૂત્ર સૌથી પ્રાચીન મનાય છે. આ આશ્વાલાયન છે એ સૌથી વધારે પ્રાચીન છે. અને ત્યાર પછી એમાં જોઈએ તો એના રચયિતા આચાર્ય આશ્વાલાયન છે, કારણ કે એના નામ ઉપરથી જ આ ગૃહ્ય સૂત્રનું નામ પડેલું છે, આચાર્ય આશ્વાલાયન. અહીં સરળતમ રીતે સંસ્કાર વિધિનું વર્ણન કરેલું છે. આજે છે ને એમાં સરળ રીતે સંસ્કારનું વર્ણન કરેલું છે. જ્યારે પાસ્કર ગૃહ્ય સૂત્રના કરતા આચાર્ય પાસ્કર છે, બંનેને તમે યાદ રાખી શકો. અશ્વલાયન એના કરતા આચાર્ય અશ્વલાયન છે, અને પાસ્કર જે ગૃહ્ય સૂત્ર છે એના કરતા એટલે એના રચિતા આચાર્ય પાસ્કર છે. એટલે એમના નામ ઉપરથી જ બંનેના ગૃહ્ય સૂત્રના નામ પડેલા છે. એટલે આવું કંઈક પૂછાય તમને, આશ્વાલાયન અને પાસ્કર ગૃહ્ય સૂત્રના આચાર્ય કોણ, તો તમને એના નામ ઉપરથી યાદ આવી જશે. તેની રચનાનો સમય ઈસવીસન પૂર્વે 2જી શતાબ્દી, એટલે ઈસુ ખ્રિસ્તની સદી, જે ઈસવીસનની શરૂઆત થઈ, આજે 2020 વર્ષ થયા, એના પૂર્વે, એના અગાઉ ઈસવીસન પૂર્વેની 2જી શતાબ્દી માનવામાં આવે છે. એટલા સમયમાં એની રચના થઈ. અહીં 3 કાંડ છે. પ્રત્યેક કાંડનું આંતરિક વિભાજન કંડિકામાં, એટલે કે કાંડ, આપણે કેમ શ્રીમદ ભગવદ્ ગીતા એક પોતે સંપૂર્ણ છે, એની અંદર અધ્યાય એટલે મહાભારત જે છે એ મહાભારતમાં 18 પર્વ છે. 18 પર્વમાંથી ભીષ્મ પર્વ એક ભાગ છે. ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા આવે છે, અને એમાં ફરીથી પાછી એના અધ્યાય પડે, એટલે એમ પેટા પ્રકાર આપણે કહીએ ને એ પ્રકારનો છે. એટલે કે પ્રત્યેક કાંડની આંતરિક વિભાજન જે કંડિકાઓ છે એ 3 કાંડની કુલ 51 કંડિકાઓ છે. આ પ્રમાણે આપણી ગૃહ્ય સૂત્રની ટૂંક નોંધ પૂર્ણ થાય છે. ગમ્યું તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.